સાચી વાત બે ધડકની અંદર પિંકેશ પટેલનું આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલા કોમ્પ્લેક્સની, જેની ચર્ચા આપણે ઘણી બધી વાર કરી ચૂક્યા છીએ। હવે વાત એમ છે કે આ એનએસ ટોકીઝ જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સની જગ્યાએ જે 3+નું જે બાંધકામ હોય છે એની અંદર ફાયરની સુવિધા અવશ્ય હોવી જોઈએ, પરંતુ કોઈપણ પ્રકારની ફાયરની સુવિધા નથી। છતાં પણ બીજા માળે અત્યારે હોસ્પિટલ ધમધમી રહી છે, ત્યાં બેઝમેન્ટની પણ વ્યવસ્થા નથી, એના કારણે પાર્કિંગ કરવામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો સવાલ એ પેદા થાય છે કે આ જે કોમ્પ્લેક્સ છે કે કોમ્પ્લેક્સને કલેક્ટરશ્રીના આદેશ કર્યા બાદ એને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ સીલ કર્યા બાદ એના ખાલી ફોટો ફંક્શન કરી અને 2 દિવસની અંદર ફરીથી એને શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે મજાની વાત ત્યાં આવે છે કે આ જે કોમ્પ્લેક્સમાં જે સુવિધાઓ નથી અને જેના કારણે સીલ મારી દેવામાં આવ્યું છે, એવું સેમ ટુ સેમ બીજું જ કોમ્પ્લેક્સ સિટીથી થોડા દૂર વૃંદાવન જે હોટલ આવેલી છે એની લાઇનમાં જે દુકાનો બની છે, 20 જેટલી દુકાનો છે, એ દુકાનોની અંદર નગરપાલિકાના પ્રમુખ ખુદ પોતે અરજદાર બને છે। અને આ સૌથી મોટી ઘટના એ છે કે ગુજરાતના પહેલી ઘટના હશે કે ખુદ પ્રમુખ પોતે અરજદાર બની અને એ કોમ્પ્લેક્સને સીલ કરાવે છે, અને જે હજુ પણ સીલ મારેલી અવસ્થામાં છે। અને જ્યારે આ કોમ્પ્લેક્સ જે છે એ કોમ્પ્લેક્સની અંદર કોઈ અરજદાર દ્વારા આ કોમ્પ્લેક્સને સીલ કરવાની માગણી કરવામાં આવી હતી અને સીલ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે નગરપાલિકાના પ્રમુખ છે એમનો ખુદ પોતાનો આખો જે સેકન્ડ ફ્લોર જે છે એ પોતાના નામે એમણે કરી લીધો છે। એટલે સાફ દેખાઈ રહ્યું છે કે એમને મલાઈ મળી ગઈ છે, અને મલાઈ મળી ગઈ છે પછી એ કલેક્ટરનો આદેશ હોય કે નગરપાલિકાનો આદેશ હોય કે મોટા કોઈપણનો આદેશ હોય, પણ અમે ચમરબંધીઓ કોઈની વાત માનીશું નહીં। અને જે સામે બીજી જે 20 દુકાનો જે સીલ કરવામાં આવી છે એમાં એમને હજુ સુધી મલાઈ મળી નથી, એટલા માટે એમણે હજુ સુધી એને સીલ મરાવી રાખી છે, એ સાફ દેખાય છે। એટલે પ્રમુખ જે છે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને નગરપાલિકાની અંદર જે કૌભાંડ આચરી રહ્યા છે, જે સાફ દેખાઈ રહ્યું છે, અને જેની લુણાવાડાની જનતા અને મહીસાગરની જનતા દેખી રહી છે કે આ બંને પક્ષો સરખા હોવા છતાં પણ પ્રમુખ દ્વારા કેમ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કોમ્પ્લેક્સની અંદર। જો શું પ્રમુખ લુણાવાડાના જે લોકો છે એનું હિત ઈચ્છતા હોય તો એક કોમ્પ્લેક્સને પોતે અરજદાર બનીને જો અરજી કરતા હોય તો શું એનએસ ટોકીઝમાં અરજી ના કરી શકે? પરંતુ કેમ નથી કરી રહ્યા એ સાફ દેખાય છે, અને જેનો ઉત્તર જનતા પાસે પણ છે, બધા પાસે પણ છે। પરંતુ આ જે સિસ્ટમ જે છે, નગરપાલિકાના જે સીઓ છે એ પોતે કેમ એક્શન મોડમાં નથી આવતા, અને એક્શન મોડમાં ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે। અને એની સાથે આપણે જોતા રહીએ સાચી વાત બે ધડક। ચેનલને ફોલો કરો, લાઈક કરો, શેર કરો। જે સાહેબ એનએસ ટોકીઝનું બાંધકામ કરવામાં આવ્યું છે, અરજદાર દ્વારા છેલ્લા કેટલાય ટાઈમથી રજૂઆતો કરવામાં આવી, શું કાર્યવાહી કરવામાં આવી ત્યાં? અરજદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી જે એનએસ ટોકીઝ બાબતે અગાઉ નગરપાલિકા દ્વારા જે અરજદારને મીન્સ કે જે કોમ્પ્લેક્સ જે ઊભું કર્યું છે એને આપણે નોટિસ પણ આપવામાં આવી હતી। પછી ત્યારબાદ નોટિસના આધારે એમના જે જવાબ મળ્યા એ જવાબના આધારે જે આપણે ગ્રાહ્ય રાખ્યું હતી, ત્યારબાદ આપણે એમને એ જે જગ્યા પર આપણે સીલ પણ મારવામાં આવેલું છે। આગળ શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? અત્યાર સુધી કેવું કે અરજદાર દ્વારા મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી, મુખ્યમંત્રી દ્વારા પણ યોગ્ય રીતના કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવી, છતાં કાર્યવાહી કેમ નથી થતી? આમ જોવા જાય તો જે જગ્યા બાબતે છે ત્યાં પાર્કિંગનો ઇસ્યુ છે, એટલે પાર્કિંગ બાબતે આપણે એમને નોટિસ આપીને જે એનો ખુલાસો માંગ્યો એ હજુ સુધી આપણે માંગ્યો હતો, એટલે એના કારણે આપણે સીલ માર્યું હતું, અને હાલ કોઈ આગળની મુજબ જે હશે એની મુજબ અમે આગળની કામગીરી કરશું। છેલ્લા કેટલાય ટાઈમથી સાહેબ આ પરિસ્થિતિ થઈ રહી છે? આખરી નોટિસ પણ આપવામાં આવી, ત્યારબાદ કેવું કે લીગલી સીલ મારવાની પણ પ્રોસેસ પૂરી કરવામાં આવી, પણ અત્યારે તો જે બિલ્ડિંગ છે એ ધમધમી રહ્યું છે। ના, જે આપ જે જણાવ્યું છે એ મુજબ જે બિલ્ડિંગ છે એની તો ખાલી પાર્કિંગનો જે ઇસ્યુ છે એટલે તો સીલ તો મારેલું જ છે, અને જે બી હશે એ આગળની આપણે તપાસ કરીને આગળ નિયમ મુજબ કામગીરી કરશું એમાં।